વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનને લઈને ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે તેને સાંભળવા જાપાનની મીડિયા ટીમે નવસારી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુલાકાત કરી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદિત કરાનારી જમીન માટે હજુ વળતરના ભાવ નક્કી નથી કરાયા, જેને કારણે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ભેગા મળી પોતાની જમીનના વળતર મુદ્દે થઈ રહેલા અન્યાયની વાત જાપાનની મીડિયા ટીમ સમક્ષ કરી। જાપાનની મીડિયા ટીમ સાથેની વાતચીત દરમિયાન ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો અને સરકાર જમીન સંપાદનના કાયદાનો ભંગ કરી અન્યાય કરી રહી હોવાનું જણાવ્યું હતું। સાથે જમીન માટે યોગ્ય વળતર નહીં મળે તો જમીન સંપાદન નહીં થવા દેવાની તેમજ પીએમ મોદીના બુલેટ ટ્રેનનું સ્વપ્ન પૂર્ણ નહીં થવા દેવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી, જ્યારે કે જાપાનની મીડિયા ટીમે પણ કેમેરા સામે કંઈ બોલવાનું ટાળ્યું હતું। જાપાનથી જે મીડિયાવાળા આવેલા છે ને તે લોકો ખેડૂતનું વાત સાંભળવા માટે આવેલા છે, ખેડૂતનો વિરોધ શું છે તે જાણવા માટે આવ્યા છે। અમારું એટલું જ કહેવું છે કે ભાઈ અત્યારે મોદીજીએ અહીંયા આવીને 1 વર્ષ થઈ ગયું ઉદ્ઘાટન કર્યું ને 1 વર્ષની અંદર અમારા ખેડૂતને જે બજાર કિંમતના 4 ગણા આપવાના ને એટલા પૈસા એમ જ ખર્ચી કાઢ્યા સરકારે ને ખેડૂત સાથે વાત નહીં કરે। ખેડૂતોને મળવા માંગતા હતા, એમની શું દુવિધાઓ છે, એમની શું પ્રોબ્લેમ છે, એમને શા માટે આ પ્રોજેક્ટ નથી આપવો, એ બધું અમે એમને સમજાવ્યો છે। એમને અમે કીધું છે કે આ ગ્રીન બેલ્ટ એરિયા છે પહેલું તો, બીજી વસ્તુ એ છે કે 2013નો જે એક્ટ છે, જે ગવર્મેન્ટ ઇન્ડિયન સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક્ટ છે, એને નેવે મૂકીને જે એક્વિઝિશન કરવા માંગે છે સરકાર, જે લોકોની જમીન લેવા માંગે છે એની સામે વિરોધ છે। બીજું કે ઘર જતા છે જે લોકોના, એના પણ બી 2013નો એક્ટ લાગુ નથી પડતો, એટલે એનો વિરોધ છે, એ અમે એમને સમજાવ્યું છે, એમણે બધું લખ્યું છે અને તાના મીડિયામાં એ એનું